નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 20 વિશેની ચર્ચા કરવાના છીએ. પરંતુ મિત્રો ઓલરેડી આપણે રૂલ નંબર 19 સુધીના બરાબર છે, એટલે કે ટોટલ 19 વિડિયો છે એ આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. હજી સુધી તમે જો એ વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો. જોજો મિત્રો, રૂલ નંબર 20 શું કહે છે તો કે ક્વાઇટ અને ઓલ આ બંને શબ્દો કોઈ દિવસ એક જ સેન્ટેન્સમાં એક જ વાક્યમાં એક સાથે નહીં આવે. બરાબર છે? કયા બે શબ્દો મિત્રો? તો કે ક્વાઇટ અને ઓલ. એક્ઝામ્પલ તરીકે જોવો મિત્રો કે she is quite all well. બરાબર છે? તો મિત્રો અહીં ક્વાઇટ સાથે ઓલ નહીં આવે. બરાબર છે? હા, આ સેન્ટેન્સ સાચું છે કે she is quite well. બરાબર છે? હવે મિત્રો આના રિલેટેડ બે વર્ડ્સ હોય છે. બરાબર છે? જેનો ઉચ્ચાર છે ઈ આપણને સેમ લાગે છે, પરંતુ એનું મીનિંગ છે એ કંઈક અલગ હોય છે. જેમ કે જોવો મિત્રો ક્વાઇટ. બરાબર છે? જે સ્કૂલની અંદર ઘણી વખત તમારા ટીચર છે એ તમને કહેતા હશે. બરાબર છે? તો કે ક્વાઇટ એટલે શું થાય તો કે શાંત. બરાબર છે? પરંતુ ક્વાઇટ એટલે શું થાય તો કે સારું, ગુડ, વેલ. બરાબર છે મિત્રો? હવે તમારે મને આ સેન્ટેન્સમાં શું એરર છે એની કોમેન્ટ સેક્શનની અંદર જાણ કરવાની છે. સેન્ટેન્સ છે કે the teacher asked her to be quiet. બરાબર છે? તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 20, નાનો અને નાજુકડો. તો મિત્રો આવતીકાલે આપણે રૂલ નંબર 21 ની સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.